મેં સાંભળ્યું છે કે અહીંયા માત્ર સોપારીની માનતા કરવાથી ઘણી બધી રોગો દૂર થાય છે. હા, સોપારીમાં એમાં એવું છે કે સોપારી તમે માનો ને તો એમાં કપાસી છે, પછી તમારે કોઈ ગાંઠ થઈ હોય, રસોડી થઈ હોય, કોઈ હરસ હોય, મસા હોય, એના માટે સોપારી ચડે. અને સોપારી એટલા માટે ચડે કે જીવણ સાહેબને પ્રિય હતી સોપારી. એ પહેલેથી સોપારી બહુ ખાતા, એટલા માટે સોપારી એટલે સોપારીની માનતા હા, સોપારીની પ્રિય હતી જીવણ સાહેબને, એટલે સોપારી ચડે એમ. અને અમારા મમ્મીને પગના દુખાવાની તકલીફ હતી. આખી રાત રોયા રાખતા હતા અને કાંઈ ફેર પડતો નહોતો. પછી અહીંયા આપણે જે જીવણ બાપાની મેં સોપારીની માનતા રાખી. મારા ફાકીનું વ્યસન હતું એટલે મને ફાકી હતી, પ્રિય હતી, એટલે મેં પછી સોપારીની બાધા રાખી. આજે 1 મહિના જેવું થવા આવ્યું. અત્યારે હાલતા ચાલતા થઈ ગયા અને આમ ઘણી રાહત એમ સારું થઈ ગયું. તો પછી અમે અહીંયા આપણે બાપાને ત્યાં સોપારીની બાધા છોડવા આવ્યું. મિત્રો, આપ સૌને એકવાર ફરી અમારી ચેનલ ગુજરાત દર્શનમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જ આપણે ગુજરાતમાં આવેલી એક પવિત્ર અને પાવન જગ્યાએ પહોંચી ગયા છીએ, જ્યાં માત્ર એક સોપારીની માનતા કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ મટી જાય છે. ગુજરાતમાં આવેલા આ મંદિરે અનેક દુખિયારા લોકો આવે છે. તે અહીં રડતા રડતા આવે છે અને અહીંથી હસતા હસતા જાય છે. અને આ મંદિરનું નામ છે દાસી જીવણ સાહેબનું મંદિર. ને હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ દાસી જીવણ સાહેબને. તો મિત્રો, હવે આપણે વિડીયોમાં દર્શન કરી રહ્યા છીએ દાસી જીવણ સાહેબની સમાધિના. જય હો દાસી જીવણ સાહેબ. બેન, તમારું નામ? મારું નામ કિરણબેન ગોવિંદભાઈ સોલંકી. અચ્છા, આ મંદિરમાં તમે? આ મંદિરમાં હું પૂજારીની દીકરી છું. અચ્છા, એટલે મેં સાંભળ્યું છે કે અહીંયા માત્ર સોપારીની માનતા કરવાથી ઘણી બધી રોગો દૂર થાય છે. હા, સોપારીમાં એમાં એવું છે કે સોપારી તમે માનો ને તો એમાં કપાસી છે, પછી તમારે કોઈ ગાંઠ થઈ હોય, રસોડી થઈ હોય, કોઈ હરસ હોય, મસા હોય, એના માટે સોપારી ચડે. અને સોપારી એટલા માટે ચડે કે જીવણ સાહેબને પ્રિય હતી સોપારી. એ પહેલેથી સોપારી બહુ ખાતા, એટલા માટે સોપારી એટલે સોપારીની માનતા હા, સોપારીની પ્રિય હતી જીવણ સાહેબને, એટલે સોપારી ચડે એમ. અને મોટા ભાગના જે માનતા કરવા લોકો આવતા હોય કેવી તકલીફથી પીડાતા કેવી માનતા કરે છે? A to Z બધી માનતા કરી શકે. એમાં એવું છે કે હરસ હોય, મસા હોય, વાવ હોય, નિસંતાન હોય, પછી ભખંદર હોય, રસોડી હોય, ગાંઠ હોય, કપાસી હોય અને નિસંતાન હોય, એ બધા લોકો અહીંયા માનતા પડે. અને મેન તો એ છે કે વિશ્વાસ શ્રદ્ધા હોય તો આ બધું થાય એમ. બાકી કઈ શક્ય છે નહીં એમ. કારણ કે 7 વખત ઓપરેશન કરેલા હરસ માટે અહીંયા આવે છે, છતાં એ લોકો ઓપરેશનમાં ગયા હોય અને હોસ્પિટલેથી માનતા કરે અને પછી એ લોકોને ઓપરેશનની ના પાડી દે ને છતાં એ માનતા કરે એટલે અહીંથી મટી જાય છે એ લોકોને. કારણ કે એની મોટી શ્રદ્ધા વિશ્વાસ છે. અને લોકો ઘરે બેઠા માનતા કરે તો પણ પૂરી થઈ જાય. હા, તોય પૂરી થાય. પછી લોકો પૂરી કરવા એને અહીંયા આવવું પડે. હા, પૂરી કરવા માટે અહીંયા આવવું પડે અને પછી એ લોકો ગમે ત્યારે માનતા ચડાવી શકે એમ. મેં હમણાં સાંભળ્યું બાબુ પાસે કે આજ સવારે કોઈ કેન્સરનું પેશન્ટ હતું એને કંઈક કેન્સર માટે કંઈક હા, એ લોકો હોસ્પિટલે ગયા હતા બતાવવા અને બતાવીને આવ્યા તો પછી એ લોકોએ માનતા કરી છે તો ડોક્ટરે એને ના પાડી દીધી કે હોસ્પિટલે તમે એ નહીં સારું થાય એમ. પછી એ લોકોએ માનતા કરી અને માનતાથી એ લોકોને સારું થઈ ગયું. એક સોપારીની માનતાથી કેન્સર જેવી તકલીફ દૂર થઈ જાય. કેન્સર શ્રદ્ધા વિશ્વાસ એટલું ખાસ છે જીવણ સાહેબનું. અમે તો અહીંયા અમારી જન્મભૂમિ છે અને વર્ષોથી અમે અહીંયા સેવા કરતા આવ્યા છે, કરીએ છીએ એમ. હા, જય દાસી જીવણ. આજે ગમે તેવો મોટો કલાકાર કેમ ન હોય, તે તેના લોક ડાયરામાં એકવાર દાસી જીવણ સાહેબની વાણી જરૂર ગાય છે. દાસી જીવણ સાહેબની વાણી દરેક ભજનિક જરૂર ગાય છે. દાસી જીવણ સાહેબ સાપડા આંબાજર નદી રહીને ત્યાં ભજન કરતા હતા તો બધા લોકો સાપડાના સત્સંગ કરવા જતા. તો પછી એમાંથી છોકરા મોડે આગળ આવતા હતા ને વાહે ઓલાતા એકાબીજે ધક્કો માર્યો, છોકરાના વાસ કરી ગયો, છોકરો મરી ગયો. તો એકાબી તૈયાર હતું એવું તો કાંઈ કોઈ સહન શક્તિ હતી તો ત્યાં ગયા તેને તો બાપા મંડા સત્સંગ કરવાનું પોતે ઉવારી દીધો ખાટલા હેઠે. તો કે બાપા ઘડીક થયું તો બાપા કે છોકરાને ઉઠાડો. છોકરો હું તો બાપા જાઉં ત્યાં લેતા જાઉં. તો કે ના ઉઠાડો હે. હા, પછી જા કે ના હાલતા છે કે ઉઠાડજો કે પછી ઉઠાડો પછી જાય છે. તો બાપાએ જાય છોકરાને બધે ઉઠાડ્યો તો છોકરો સજીવન થઈ ગયો. પછી સતદેવીદાસ સાધુ દેવીદાસને ખબર પડી કે આવી રીતે છોકરો હજીવન કર્યો કે એવું ભગતની પૂછડી કોણ છે? તો જીવણ બા સાહેબને અહીં બોલાવો કે. પછી ફૂટ ઊંડો વાડી હતી કૂવો, તો એમાં જીવણ બાપાને કે આમાં પાણી થાય ભગત નહીં. બાપાને ખબર હતી કે આમાં પાણી નહીં થાય. તો કે એમ નહીં કે તમે પગલા કરો કે. પછી બાપાને પાલખી ઉતારે છે. પછી બાપા અંદર જાય છે તો બાપા હજી ભગ દેશે ને તો પાલખી ખેંચી લેશે. તો કે હવે બાપાને કે જો
પાણી આવશે ને ત્યાર તું બારો નીકળશે કે આ પાણા બધા ઉપર આવશે માથે, સમજી ગયા તમે? એટલે પછી જીવણ સાહેબ કે મારો સંતાર લાવો, તો કે સંતારમાં પાણી છે તો કે હોય કે ન હોય કે લાવો. પછી સતદેવીદાસ હાદુર દેવીદાસ કે તમે બે એક નાડા આઘાવ્યા જાઓ. એ આઘાવ્યા ગયા ને આખા ગામ જોતા હતા. પછી બાપા ભજન બોલ્યા, એ રેડિયામ હોતા આવે છે, ભજન બોલ્યા બાપા, તો સંતાર ભજન બોલ્યા, પાણી આવ્યું તો એટલે બધી કઈ પાણી આવ્યું એટલે બધા સતદેવ હાદુર દેવ આવી ગયા કે જો તમે અહીંયા આવી ગયા ને એટલે હવે પાણી બહાર નહીં નીકળે, બહાર પાણી નીકળી જતા, હું મારો તોય ભલે ને જીવાડો તોય ભલે. દાસી જીવણ સાહેબની સમાધિ ગોંડલ નજીક આવેલા ઘોઘાવદર ગામ પાસે આવેલી છે. અને હવે વિડીયોમાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ દાસી જીવણ સાહેબની ઓરડીના. આ જ ઓરડીમાં વર્ષો પહેલાં દાસી જીવણ સાહેબ રહેતા હતા અને આજે પણ આ ઓરડી એવી ને એવી છે. આપણે જોઈ શકીએ છીએ દાસી જીવણ સાહેબની પથારી પણ અહીં એવી ને એવી છે. તેવી જ રીતે દાસી જીવણ સાહેબની અનેક વસ્તુ આ ઓરડામાં સાચવીને રાખવામાં આવી છે. દાસી જીવણ સાહેબ ભજન કરતા તે રામસાગર પણ આજે આ ઓરડામાં ઉપલબ્ધ છે. માં ઝાડ છે એ શેનું છે? આ ઝાડ આંબલી છે બાપાની, દેસર ભગતની, જીવણ બાપાના દીકરા દેસર ભગત છે ને એની પરસાની છે. પરચાની નિશાની છે. હા, નિશાની છે. અને બાપાએ સમાધિ લીધી એટલે બાપાને લોકો કે એમ સમાધિ ન લેવા દે, કઈક પરસો તમારો બતાવો તો પ્રમાણ માંગ્યું. હા, પછી બાપાએ વાંસ પડ્યો ને એની આંબલી છે. પછી બધા લોકો કે પછી આ પછી આ વર્ષોથી આ આંબલી છે પરસાની. આ એટલે પરચાના સ્વરૂપે ભગતના અહીંયા વાંસ પડ્યો, વાંસમાંથી આંબલી હોય. વાંસમાંથી આંબલી. અચ્છા, એ જ પરચાનું પ્રમાણ છે. પરસાનું પ્રમાણ આજની તારીખમાં એ છે. હા 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 છે ને. તો મિત્રો, આપ પણ થોડો સમય કાઢીને ગોંડલ નજીક આવેલા ઘોઘાવદર ગામે દાસી જીવણ સાહેબની જગ્યાની મુલાકાત એકવાર અવશ્ય જરૂર લેજો. આજે સમગ્ર ગુજરાતભરમાંથી તેમજ ગુજરાત બહારથી પણ ઘણા ભાવિકો દાસી જીવણ સાહેબની જગ્યાના દર્શન કરવા માટે આવે છે. ભાવિકો અહીં આવીને વિવિધ માનતાઓ પણ કરે છે અને દરેકની માનતા પરિપૂર્ણ પણ થાય છે. મિત્રો, અમારી ચેનલ ગુજરાત દર્શન પર આપ નવા છો તો તે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ કમેન્ટમાં જય દાસી જીવણ સાહેબ લખવાનું ચૂકશો નહીં. તો મિત્રો, એકવાર ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી સૌ કોઈને જય દાસી જીવણ સાહેબ.